મહારાજા સર સયાજરાવ ગાયકવાડની 161મી જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ એલવીપી હોલ ખાતે વ્યાખ્યાન કાર્યક્રમ યોજવામાં આવ્યો। મહારાજા સયાજરાવ ગાયકવાડ ત્રીજાના 161માં જન્મદિવસ નિમિત્તે એલવીપી બેન્ક્વેટ હોલ ખાતે વ્યાખ્યાનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં મહારાજા સયાજરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટ વડોદરાના અધ્યક્ષ પ્રતાપરાય ભોયટે, મહારાજા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડ, રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ તથા મુખ્ય વ્યાખ્યાનતા પ્રોફેસર અમિત ઢોલકિયા, ખાસ સંયોજક મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ટ્રસ્ટ શ્રીમતી મંદા હિંગુરાવ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી। યુગ પુરુષ શ્રીમંત સર સયાજરાવ ગાયકવાડ એમના જન્મદિવસના અનુસંધાનમાં આજે એલવી પેરેસ ખાતે અમે એક લેક્ચરનું આયોજન કરેલું છે। મહારાજા સયાજરાવ યુનિવર્સિટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ પોલિટિકલ સાયન્સ અને જીએસએફસી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર પ્રોફેસર અમિત ઢોળકિયા સાહેબના તરફથી આજે એક લેક્ચર આપવામાં આવશે અને એ લેક્ચરમાં એમને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે મહારાજા સયાજરાવની પ્રેરણાદાયી દૃષ્ટિ અને સુધારા સાંપ્રદમાં પ્રસ્તુતતા આ વિષય ઉપર એમનો લેક્ચર હશે। આજે આમ જોવા જઈએ તો અત્યાર સુધી 1997થી દી મહારાજા સયાજરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટ તરફથી કાર્યક્રમો દર વર્ષે યોજવામાં આવે છે અને આ લેક્ચરમાં જુદા જુદા ક્ષેત્રના એવા સારા વક્તાઓને નિમંત્રિત કરવામાં આવેલા હતા। આજે જે વક્તા છે એ એક પ્રબુદ્ધ એવા નાગરિક અને સંશોધક છે। આજે એમના તરફથી આ વિષય ઉપર સારો એવો લેક્ચર આપવામાં આવશે અને અમારા ટ્રસ્ટના સંરક્ષક એટલે પેટ્રન શ્રીમંત મહારાજા સમરજીતસિંહજી ગાયકવાડ આજના કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને રહેશે।